નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજના વિડીયોમાં વાત કરવી છે કે રિલાયન્સમાં 1 લાખ કરોડનું ધોવાણ થઈ ગયું છે માર્કેટ કેપમાં। શું આ અફવા છે કે સત્ય છે? રિલાયન્સના શેરમાં 5%થી વધુનો કેમ કડાકો આવ્યો કે તૂટ્યો? રોકાણકારોએ હવે શું કરવું? અને રશિયન ઓઇલ અને જીઓ આઈપીઓના જે સમાચાર વહેતા થયા છે તે શું છે અને રિલાયન્સમાં કેમ આટલો હંગામો છે, આ તમામ બાબત વિશે તમને વિગતવાર માહિતી આપવી છે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। તો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। આજે 6 જાન્યુઆરી 2026ના રોજ શેર બજારમાં ભારે હલચલ જોવા મળી। માર્કેટની દિગ્ગજ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આજે જોરદાર ભૂકંપ આવ્યો હતો। માત્ર એક જ દિવસમાં રોકાણકારોના લગભગ 1 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા અને શેર 10 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો। શું આ ઘટાડો માત્ર એક અફવાના કારણે હતો અને જીઓના આઈપીઓ લઈને શું મોટા સમાચાર આવી રહ્યા છે? ચાલો વિગતવાર માહિતી શરૂ કરીએ। આજે રિલાયન્સનો શેર લગભગ 4 થી 5% તૂટ્યો અને ઇન્ટ્રાડેમાં 1496 રૂપિયા અને 30 પૈસાના લોઅર લેવલ સુધી કે નીચલા લેવલ સુધી પહોંચી ગયો। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 1569 રૂપિયા ઉપર સવારે ઓપન થયો અને ત્યારબાદ 1569 ની હાઈ કરી અને 1496 રૂપિયાની લો લગાડી અને એનએસસી ઉપર 1507 રૂપિયા અને 60 પૈસા ઉપર બંધ થયો હતો। આ મોટા ઘટાડાના કારણે નિફ્ટી અને સેન્સેક્સ પણ દબાણમાં આવ્યા અને 300-400 પોઈન્ટ જેટલા નીચે સરકી ગયા। રિલાયન્સ જેવી જ મજબૂત કંપનીમાં આવો સિંગલ ડે ફોલ ભાગ્યે જ જોવા મળે છે, જેણે આખા બજારના સેન્ટિમેન્ટને બગાડ્યું છે। તો આ ઘટાડા પાછળ શું છે? તો આ ઘટાડા પાછળ બ્લમબર્ગનો એક રિપોર્ટ જવાબદાર માનવામાં આવે છે। આ રિપોર્ટ મુજબ 2.2 મિલિયન બેરલ રશિયન ક્રૂડ ઓઇલ ભરેલા 3 ટેન્કર્સ જામનગર રિફાઇનરી તરફ આવી રહ્યા છે। હવે ચિંતાની વાત એ છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટ હેઠળ રશિયન ઓઇલ પર વધુ કડક પ્રતિબંધો લાગી શકે છે। જો રશિયા પાસેથી મળતું સસ્તું ઓઇલ બંધ થાય તો રિલાયન્સના પ્રોફિટ માર્જિન ઉપર પણ ખરાબ અસર પડી શકે છે। આ જ ડરના કારણે રોકાણકારોએ ધડાધડ પ્રોફિટ બુકિંગ શરૂ કરી દીધું। બ્લમબર્ગે જે અહેવાલ રજૂ કર્યો હતો તેનો સ્ક્રીનશોટ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। પણ આ બાબતે રિલાયન્સની સ્પષ્ટતા આવી ગઈ હતી। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સ્ક્રીનશોટ કે 6 જાન્યુઆરી એટલે કે આજે મોડી રાત્રે 1:39 રિલાયન્સે ટ્વિટર ઉપર આ બાબતે સ્પષ્ટતા આપી હતી। જોકે પરિસ્થિતિ ગંભીર બનતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ તરત જ મેદાને આવીને આ અહેવાલનું ખંડન કર્યું છે। કંપનીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ રિપોર્ટ બિલકુલ ખોટો છે। છેલ્લા 3 અઠવાડિયાથી જામનગરમાં કોઈ રશિયન ઓઇલ આવ્યું નથી અને જાન્યુઆરીમાં પણ આવી કોઈ ડિલિવરીની અપેક્ષા નથી। કંપનીની આ નિવેદન છતાં બજારમાં થોડો ડર અને વોલેટિલિટી હજુ પણ જોવા મળી રહી છે। હવે વાત કરીએ બીજું જીઓ આઈપીઓની ચર્ચા થઈ રહી છે અને કેટલાક સમાચારો આવી રહ્યા છે, તો તેનું શું સત્ય છે? બીજી બાજુ માર્કેટમાં જીઓના આઈપીઓને લઈને ફરી ચર્ચાઓ ગરમ થઈ છે। અહેવાલો મુજબ જીઓનું વેલ્યુએશન $130 બિલિયન થી $170 બિલિયન આંકવામાં આવી રહ્યું છે અને કંપની આઈપીઓ દ્વારા $4 થી $6 બિલિયન એકત્ર કરી શકે છે। પરંતુ એક ધ્યાન રાખજો કે આ બધી વાતો હજી અનધિકૃત સૂત્રો દ્વારા છે અને જુદા જુદા મીડિયા રિપોર્ટ ઉપર આધારિત છે। ઓફિશિયલ સમાચાર માત્ર એટલા જ છે કે મુકેશ અંબાણીએ 2026ના પ્રથમ 6 મહિનામાં આઈપીઓ લાવવાની જાહેરાત કરી છે। વેલ્યુએશન કે બેન્કર વિશે હજુ સુધી કંપનીએ કોઈ સત્તાવાર મોહર મારી નથી કે કોઈ સર્ક્યુલર દ્વારા માહિતી આપી નથી। તો ટૂંકમાં કહીએ તો આજનો ઘટાડો મોટા ભાગે નકારાત્મક ન્યૂઝ અને અફવાઓના કારણે હતો। લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે રિલાયન્સ હજુ પણ મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતી કંપની છે, પણ શોર્ટ ટર્મમાં આવી વોલેટિલિટીથી સાવધાન રહેવું જરૂરી છે। જીઓનો આઈપીઓ આવનારા સમયમાં કંપની માટે મોટું પોઝિટિવ ફેક્ટર બની શકે છે। પણ મિત્રો, એક ખાસ સૂચના કે આ વિડીયો માત્ર શૈક્ષણિક હેતુ માટે જ અને બજારમાં ઉપલબ્ધ સમાચારો ઉપર આધારિત છે। શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે। કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂર લ્યો અને તમારી પોતાની તપાસ કરો। અમે કોઈ પણ શેર ખરીદવા કે વેચવાની ભલામણ કે સલાહ આપતા નથી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમે ઈચ્છતા હો કે આવા જ સાચા અને સચોટ સમાચાર તમને સરળ ગુજરાતી શબ્દોમાં મળતા રહીએ તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો। ને શેર બજારની પડેપડની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને માર્કેટ બુલેટિનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન જરૂર દબાવજો। ફરી મળશું આવા એક મહત્વના વિડીયો સાથે। ત્યાં સુધી રજા આપશો। આભાર।